મહેસાણાના ધોળાસર ગામના 400 લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। અંદાજે 50,000 લીટર કેપેસિટીના પાણીના ટાંકાની ખખડધજ હાલતમાં પાણીની ટાંકીની છત પડી જતા ટાંકી ખુલ્લી થઈ ગઈ છે અને એ જ પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। ધોળાસર ગામના છેલ્લા 3 વર્ષથી પાણીની ટાંકીની છત તૂટી ગઈ છે, જેના કારણે પાણીની ટાંકીમાં પક્ષીઓના મૂળ અને મરેલા પક્ષીઓ પડે છે। એવું જ પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। છેલ્લા 3 વર્ષથી ગામના લોકોને આરોગ્યના ખતરા સાથે જીવી રહ્યા છે। અનેક બીમારીઓ પણ થઈ રહી છે। સ્થાનિકો દ્વારા ડીડીઓ અને પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી। ગ્રામજનો પોતાના જ પાણી માટે ખેતરોમાંથી પાણી લાવવા મજબૂર બન્યા છે। પીવાના પાણી માટે બલખા બાળતા ખેડૂતો હવે આ ગંદુ પાણી છે તે પીવા મજબૂર બન્યા છે। ગામના લોકો ત્યારે ટાંકીમાંથી પક્ષીઓના મૂળ અને મરેલા પક્ષીઓ પડે છે। આટલું જ પાણી પીવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે। વારંવાર ડીડીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં નથી લઈ રહ્યું। ગ્રામજનો પીવાના પાણીના ખેતરોમાંથી લાવવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 3-4 વર્ષથી પાણીનું કોઈ તૂટી ગયું છે, એનો કોઈ દેખરેખ કોઈ સંભાળ લેતું નથી। બરાબર, અંદર કબૂતર મજા પીસો આવે, બીજું ગંધેડો અંદર ઘણો છે, બધું તૂટેલું સત પડેલો, એટલે પાણીની સમસ્યા બહુ છે અમારે। એટલે કોઈ તકેદારી કોઈ લેતું નહીં। સરપંચ લોકો આવો, બીજા લોકો આવો, બધા હોટ લઈને જતા રહે। કોઈ ખાડિયા વિસ્તાર કહેવાય અમારો, એમાં કોઈ તપાસ કરવા આવતું નહીં। ટાંકી મેડમ છેલ્લા કદાચ 2 વર્ષથી થોડીક ઉપર સમસ્યા હતી કે પોપડા કરે છે, એવી 2 વર્ષ સમસ્યા હતી, પણ અમે સ્થાનિક લોકો જોડે રાખી અને એવું કર્યું કે બધાની સજેશનથી જે તે વખતે ગ્રામ પંચાયત બોડી અસ્તિત્વમાં હતી ત્યારે સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોશ્રી દ્વારા એવું સૂચન હતું કે ઉપર આપણે ત્યાં તાડપત્રી એવું રાખીએ તો હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે। પાણીમાં ગંદુ પાણી આવે પછી ટોકાનું ઢાંકણું તૂટી ગયું અને 3 વર્ષથી આ તકલીફ અને તોય કોઈ આરોગ્ય ખાતાવાળા કોઈ સભ્ય સરપંચ કોઈ ઊંચું લેતા જ નહીં ને। 3 વર્ષથી અમારે પેસો આવું, માણસ આવે, આટકો આવું, બધું આવે, પણ કોઈ એવું પાણી અમે પીએ છીએ અને બધાને તકલીફો થાય છે જ। કુદરત શરદી બાળકો મોદો પડે, અમે મોદો પડીએ અમુક ટાઈમે તો અમને ઘરું બરું બધું આવી જાય અને અત્યારે તો ખાડિયા વિસ્તારમાં બીમારી ચાલુ જ છે।